સમજો છોકરા કે તારી વહુ ને બહુ ને મોઢે સડાવી છે હારું નહીં હો. તાય પણ મમ્મી હું શું કરું? આજ પછી જે તારી વહુ કામ ચીંધે ને એમ તારે ઊંધું કરી નાખવાનું. પછી જો લાઈન માં આવી જાય છે કે નહીં. હાલો લ્યો. ઓય સાંભળો ને, મારા પપ્પાને છે ને 1 લાખ રૂપિયાની જરૂર છે, પણ તમે એને દેતા નહીં હો. મારે છે ને ગામડે લગ્નમાં જાવું છે મારી બેનપણીના, મારા પાસે એક કઈ હાડી નથી, પણ તમે મને લઈ ન દેતા હો. ઓલી જૂની પડી ને હું પહેરી લઈશ. મમ્મી આજ તમે જી કીધું ને ઈ જ મેં કર્યું હો. એમ એવું વળી શું કર્યું તે? ઓલીન પપ્પાને 1 લાખ રૂપિયાની જરૂર હતી, હવે ઈ ના પાડતી હતી, પરિણામે 1 લાખ રૂપિયા તાત્કાલિક એને મોકલી દીધા. ઈ તો ઠીક, બીજું તો સાંભળો, એને જાવું તું લગ્નમાં ગામડે, એની પાસે કે એકે હાડી નથી. તાત્કાલિક મેં એના ખાતામાં પૈસા નથી દીધા કે તારા જોઈને એટલી હાડી લઈ લે. તાત્કાલિક. આમ જો બરોબર કર્યું કે નહીં? સીધી વાત તો તારી બાડીની માન લીધી, બાકી શું રહ્યું આમાં?